આ વખતે હવે ખાડાવાળી જિંદગી ન જીવી હોય ને તો એકવાર આ વખતે બટન બીજું દબાવજો. કેમ કે પેલા 70 વર્ષ હતા બરાબર, એણે રાજ કર્યું, એણે કાંઈ કર્યું નહીં. પછી આ લોકોએ સ્ટેજ ઉપરથી બહુ મોટા મોટા ફાંકા ફોજદારી કરી અને તમારા બધાના મગજ ફેરવા. તમે કમળનું બટન દબાવ્યું 30 વર્ષ સુધી, તોય કાંઈ થયું નહીં. તો હવે એકવાર તમે હાવણાનું બટન દબીજો, ટ્રાય કરો ખાલી 5-7 વર્ષ 10 વર્ષ. તમારે ન થાય પાછું ભાજપનું બટન દબી દેજો. કેમ કે આમાં કાંઈ ફેરફાર થવાનું નથી બરાબર. એ ખાડાવાળા જ રહેવાના છે રોડ. એ જ્યાં સુધી પૈસા ખાવાનું બંધ નહીં કરે ત્યાં સુધી આમના જ રહે, અને એ કોઈ પૈસા ખાવાનું બંધ નહીં કરે. આ એટલા બધા બિઝનેસમેન છે, તમે ક્યારેય જોયું? ક્યારેય આ રાજકીય સભા થઈ હોય ને કાંઈ રેલી થઈ હોય ક્યારેય આવ્યા હોય એવું તમને ક્યાંય દેખાણું? એ કોઈ ન આવે. કેમ કે એ બધા બિઝનેસમેન છે ને એ બધા અંદર ખાને એક જ છે. એટલે એને કોઈને ક્યાંય જરૂર જ નથી ક્યાંય ભાજપવાળા મિટિંગમાં જોડાવાની કે આપમાં જોડાવાની. અને મારે એકે માછીને દીકરા નથી, આપવાળાય નથી ને ભાજપવાળાય નથી ને કોંગ્રેસવાળાય નથી. એટલે આપણે તો શું છે, જે સારું થતું હોય ને એમાં આપણે જોડાવાનું હોય. એટલે એ બિઝનેસમેનવાળા હોય ને એ શું કરે, હું તમને સુરતનું જ કહું, બધાને મને જ ખબર જ છે સુરતનું, હું પહેલેથી રહું. એટલે હા, એટલે હીરાવાળાની કંપની હોય, બધા મોટા મોટા હીરાવાળા છે, હું નામ નથી દેવું. એ શેઠ શું કરે, આ ભાજપના કોઈક મંત્રી ને કોઈક ધારાસભ્ય ને MLA ને આ તેન હોય ને એને બધાને લાવે. પછી એટલે ઘંટી કારીગરો કામ કરતા હોય ને ત્યાં લઈ જાય. 4-5 જણા આ બાજુ હોય, 4-5 જણા હોય, વાંહે 10-12 જણાનું ટોળું લબડતું હોય. એ મંત્રી જાય ઓલા પણ હીરા ઘઉંવાની ઘંટીએ, ત્યાં જઈને એને ઘંટીએ બેહારે અને ઓલું અંગૂર પકડતા શીખવાડે ને પછી હાઈ ક્લાસ મારતા શીખવાડે ને આવું શીખવાડે ને ફોટા પાડે ને ઓલા કારીગરો નો એમ થાય કે ઓ અમારી કંપનીમાં તો આજે આ મંત્રી આવ્યા હતા, એટલે અમારા શેઠનું કામ કરે છે ને અમારે આને જ મત દેવો જોઈએ ને. એટલે કારીગરોને બિચારાને કાંઈ ખબર હોય નહીં, આ શેઠિયાઓને આરે શું હાલતું હોય એ કોઈને કાંઈ ખબર હોય નહીં. એટલે જાજુ આમ જ હાલે છે. એટલે એ બધા શું કરે કે ફોટા બોટા મૂકે, કારીગરો ઘરે જઈને જોવે એટલે કારીગરોને એમ થઈ ગયું કે આપણા શેઠ આમાં છે એટલે આપણે આમ જ મત દેવાનું છે. એને બિચારાને કાંઈ બીજી ખબર પડે નહીં. પણ એ કોઈ દી કોઈને ક્યાંય એ સભામાં ક્યાંય આવવાનું નથી શેઠિયા કોઈ દી. એને કોઈને કાંઈ જરૂર જ નથી. એને પાસે પૈસા જ એટલા છે, એને માણસો જે થવું થાય, રોડ તૂટી જાય જે થાય, એને પાસે બધા પાસે VIP ગાડીઓ હોય, મર્સિડીઝ રોડીને, એટલે એને કાંઈ રોદાય નથી લાગવાના. તમે સ્પ્લેન્ડર લઈને નીકળો ને એમાં વધારે રોદા આવે, કેમ કે એમાં જમ્પર ઓલા થઈ જાય, ઘાઈ જાય. એટલે આ બધાને કાંઈ ફેર નથી પડવાનું. એટલે આ વખતે એકવાર બટન તમે દબાવો હાવણાનું, અને પછી કદાચ 5-7 વર્ષ પછી હરખું ન થાય તો એ ક્યાં કમળનું બટન હાવ આપણે કાઢી નાખવું છે. એકવાર ખાલી દબાવવાનું, બીજું કમળનું બટન પાછું આજીવન રહેવાનું જ છે. તમને ન મજા આવે 5-7 વર્ષ પાછી તમે કમળનું દબાઈ દેજો, પણ એકવાર ટ્રાય કરો ખાલી. કેમ કે નાના માણસો છે ને એને જ ફેરફાર કરવું જોઈએ. મોટા મોટા શેઠિયા છે એને કોઈને કાંઈ વાંધો જ નથી, એ બધા ભાજપમાં જ રહે ને આજીવન જેની સરકાર છે ને એમાં એ જોડાઈ જાય. જો હમણાં કાલ સવારે આપવાળા આવી ગયા ને તો એ બધા આપમાં વયા જાય. કેમ કે એ બધાને અમુક આ શેઠિયા હોય ને એના કૌભાંડ હોય, એટલે બહાર ન આવે ને એના માટે એને એ કરવું પડે બધું. હવે આપણે એમ ગણ્યું તો ચેતર વસાવા 2-2.5 મહિના તા કંઈક જેલમાં છે બરાબર. હવે કયો ભાજપનો ધારાસભ્ય આ 30 વર્ષની સરકારમાં કેટલા ગુના કર્યા તો કોઈ જેલમાં ગયું? 2 મહિના 15 દી એકેય ગયો? આને 2.5 મહિના તા જેલમાં હાલ્યો છે. હાવ ખોટી વાત છે. એને કાંઈ નથી કર્યું. ગ્લાસ માર્યો હોય તો મરી ન જાય, એવા ક્યાંય ગુના જ નથી ક્યાંય કર્યા એને. આ બધી હાવ ખોટી વાત છે. એટલે થોડોક ફેરફાર કરો. આ વખતે એકાદ વાર બટન તમે દબો, ન મજા આવે ને તો પાછું એનું દબી દેજો. આપણે બટન એમના જ રાખવાનું મશીનમાં, કાંઈ નથી કરવાનું. બટનને હાવ કાઢવાનું નથી. પણ એકવાર તમે ટ્રાય કરજો. કેમ કે મોટા માણસો કોઈ આમાં કાંઈ કરવાના નથી, નાનાને જ બધું કરવાનું છે. આ સૈતરને હાલવી દીધો છે, એને હવે કેદી છોડે એનું કાંઈ નક્કી નથી. એ આ તમે હામાં થાવો ને એટલે તમને જેલમાં ગાલ દેવાની વાત છે, બીજું કાંઈ નથી. જો સરકાર ફરશે ને તો જ તમને મજા આવશે જિંદગી જીવવાની. બાકી અમારે ત્યાં બધું સારું જ છે. અહીંયા બધાનું થાય નહીં, નકર હમણાં બધાને આયસર ભરાઈને બોલાવી લો એમ છો. એટલે ત્યાં તમે સવો તો થોડું સારું કરો અને બધા ધ્યાન દો થોડુંક. બીજા કોઈ નહીં દે, મોટા માણસો કોઈ ધ્યાન નથી દેવાના, તમારે જ બધાને દેવાનું છે. એટલે આ વખતે એકવાર ટ્રાય કરજો બરાબર.